સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરિકોના GJ5 અને GJ19 વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા બાબતે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેરહિતમાં કાર્યવાહી કરવા બાબતે આજ રોજ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા માનનીય કલેક્ટર શ્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી। આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ જયેન્દ્રભાઈ દેસાઈ, ભારતીય યુથ કોંગ્રેસના મંત્રી પ્રદીપ સિંધ, સુરત યુથ કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકા, અસલમ સાયકલવાલા, સુરેશભાઈ સુહાગિયા, દિનેશભાઈ રાયકા, સુરત લીગલ સેલના પ્રમુખ બળવંતભાઈ સુરતી, યુનુસભાઈ પઠાણ, જય રાઠોડ, ધર્મેશભાઈ પટેલ, ભરતભાઈ દેસાઈ, મહેશભાઈ કેવડિયા, હરીશ માયાવંશી સહિતના સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કામરેજ ખાતે ટોલનાકું આવેલ છે। આ કામરેજ ટોલ નાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંગરોળ, પલસાણા, 84, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે। આ ટોલનાકા ખાતે વાહનોના ટોલટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને આપવામાં આવેલ છે। સને 2019ના વર્ષમાં આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરતા કામરેજ ટોલનાકા ખાતે સુરતના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી। પરંતુ સરકાર દ્વારા ફાસ્ટેગ શરૂ કરતા કામરેજ ટોલનાકા ખાતે ફાસ્ટેગ મારફત સુરતના સ્થાનિક વાહનો પાસેથી ફરી ટોલટેક્સ વસૂલ કરવાનું શરૂઆત કરી દેવામાં આવેલ છે અને કામરેજ ટોલનાકા ખાતે દરેક લેન ફાસ્ટેગ વાળી હોવાથી ફાસ્ટેગમાંથી ઓટોમેટિક ટોલટેક્સ કપાઈ જવા પામે છે। જેથી સુરતના કામરેજ ખાતે ટોલનાકાના સંચાલકો દ્વારા સ્થાનિક GJ5 અને GJ19 વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના પગલે ચારેકોર વિરોધના સૂર ઉઠી રહ્યા છે। વધુમાં જણાવવાનું કે નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા ખાતે જે એજન્સીને ટોલટેક્સ વસૂલ કરવા માટે કામ સોંપવામાં આવેલ છે તે એજન્સીની ટોલટેક્સ વસૂલ કરવા માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે એવું સ્થળ પર જોતાં દેખાઈ આવે છે। જેથી હાલમાં કામરેજ ટોલનાકા ખાતે જે ટોલટેક્સ ખાનગી એજન્સી દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યો છે તે નીતિનિયમો મુજબ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ તેમજ જો હાલમાં જો નીતિનિયમો વિરુદ્ધ જઈ ટોલટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો હોય તો તે જાહેર હિતમાં તત્કાલ અસરથી બંધ કરાવવો જોઈએ। વધુમાં જણાવવાનું કે પ્રત્યેક ટોલનાકા ખાતે ટોલટેક્સ દ્વારા ખાનગી એજન્સીને વાર્ષિક કુલ કેટલી આવક થાય છે તે માહિતી દરેક ટોલનાકા ખાતે વાહન ચાલકો જાણી શકે તે રીતે મૂકવી જોઈએ તથા ટોલનાકા ખાતે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હોય તે એજન્સી દ્વારા કઈ કઈ સુવિધાઓ આપવાની ફરજ છે તથા હાલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની યાદી પણ ટોલનાકા ખાતે જાહેર જનતાએ દેખાય એ રીતે મૂકવી જોઈએ। પરંતુ કામરેજ ટોલનાકા ખાતે આવી કોઈ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવેલ નથી એવું સ્થળ પણ જોતાં જણાવી આવે છે। વધુમાં જણાવવાનું કે કામરેજ ટોલનાકા ખાતે કર્મચારીઓ દ્વારા અનેકવાર અવર જવર કરનાર વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના તથા ખોટી રીતે ટોલટેક્સ વસૂલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેથી તેને અટકાવવા માટે કર્મચારીઓને ચોક્કસ ડ્રેસ આપવા જોઈએ અને તેમને શિસ્તબદ્ધ કામગીરી કરવા માટે યોગ્ય ટ્રેનિંગ આપવી જોઈએ જેથી વાહન ચાલકો સાથે દુર્વ્યવહાર થવાના બનાવો બને નહીં। વધુમાં જણાવવાનું કે કામરેજ ટોલનાક પરથી પસાર થતી વખતે નેશનલ હાઈવે ઉપર રસ્તો પસાર કરવા મોટેભાગે પીક અવર્સમાં આશરે ટ્રાફિક જામ રહે છે તથા સર્વિસ રોડ NHAIના નીતિનિયમો મુજબ બનાવવામાં આવેલ નથી। એ જોતાં પીક અવર્સમાં ટ્રાફિક જામ ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તથા જો પીક અવર્સમાં કામરેજ ટોલનાકાના સંચાલકો દ્વારા ટ્રાફિક જામ થવાની સમસ્યા દૂર ન થાય તો તે સમયગાળામાં વાહનોને ટોલટેક્સમાંથી નિયમ મુજબ મુક્તિ મળવી જોઈએ। વધુમાં જણાવવાનું કે કામરેજ ટોલનાકનું સંચાલન પારદર્શિત રીતે થાય તે માટે ગુજરાત સરકારે કામરેજ ટોલનાકા ખાતે રાજ્ય સરકારના કંટ્રોલિંગમાં રહે એવા CCTV કેમેરા લગાવવા જોઈએ તથા વધુમાં જણાવવાનું કે રાજ્ય અને કેન્દ્ર સરકારે તથા હાઈવે ઓથોરિટીએ સાથે મળી ટોલનાકા ખાતેની ફરિયાદ નિવારવા માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવો જોઈએ। વધુમાં જણાવવાનું કે ટોલટેક્સનો ઉપયોગ રસ્તા વગેરેની જાળવણી અને બાંધકામ માટે થાય છે। સરકાર આ ફી વડે હાઈવે અને એક્સપ્રેસ વેનું આયોજન અને જાળવણી કરે છે।
પરંતુ કામરેજ ટોલનાકાઓનું સંચાલન જે એજન્સીને સોંપવામાં આવેલ છે તે એજન્સી રસ્તાઓની જાળવણી સરકારના નિયમો મુજબ કરી રહી નથી, જેને કારણે હાઈવે ઉપર વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે તથા સામાન્ય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવાનો આવી રહ્યો છે. સદર બાબતે પણ તપાસ થવી જોઈએ તથા ટોલટેક્સ વસૂલ કરનાર એજન્સીની જવાબદારી નક્કી થવી જોઈએ. ઉપરોક્ત રજૂઆતને ધ્યાને રાખી સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરિકોના GJ5 અને J.19 વાહનોને ટોલટેક્સ માંથી મુક્ત અપાવવા માટે અલગથી 2 લેન શરૂ કરવામાં આવે તથા આ લેન માંથી પસાર થતાં સ્થાનિક નાગરિકોના GJ5 અને GJ19 વાહનોનો ટોલટેક્સ ખોટી રીતે વસૂલ થાય નહીં તે માટે સોફ્ટવેર અપડેટ કરાવવું જોઈએ એવી સુરત શહેર અને જિલ્લાના સ્થાનિક નાગરિકો વતી અમારી આપશ્રીને નમ્ર અરજ છે તથા સુરત શહેર અને જિલ્લામાં આવેલ ટોલનાકાઓનો વહીવટ પારદર્શી રીતે થાય તથા આવક જાહેર કરવાના નિયમો બનાવી સરકાર અને વાહનચાલકોને ફાયદો થાય તે માટે લોકહિતમાં કાર્યવાહી કરશો. જી આભાર. સહ અને તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા. સહ રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ.